જો બોલો, ભોળા દાદાનો માણસ અડધો ગજો થઈ ગયો ત્યારે ભોળા દાદા એનું નામ પાડે. પણ ભલે ને અત્યારે નામ પાડે, આપણે તો જમવાનું થઈ ગયું ને. હા ઈ હાસુ. અને જોવો, હું પહેલી વાર 25 માણસની રસોઈ બનાવું છું. શાક તીખું ખારું થઈ જાય તો પછી મને ન કહેતા. એમ થોડું હાલે? તમે રસોઈ બનાવવાના પૈસા લ્યો છો, રસોઈ તો હારી જ બનાવવી જોઈએ ને. ભોળા દાદા મને રસોઈ બનાવવાના પૈસા આપે, હું તો મફતમાં રસોઈ બનાવું છું. જમવાનું સારું બનાવજે, અમે કઈ નામાકરણમાં નથી આવ્યા, ખાસ તો જમવા આવ્યા. જોવો જમરૂ કાકા, શાક ખારું કે તીખું થઈ જાય ને તો ભરી સભામાં ન કહેતા, મને કહેજો. એ વાંધો નહીં. એમ તા ભાઈ, હા તમે કઈ ભોળા દાદાના માણસનું નામ વિચાર્યું કે નહીં? હા હું ના રે ના, ઈ તમને ન કહેવાય. તમને કહું તો તમે ઈ નામ ન પાડી દો. તમે જે નામ વિચારીને આવ્યા ને ઈ નામ તો હાલશે જ નહીં. મેં જે નામ વિચાર્યું છે ને ઈ ભોળા દાદાના માણસનું નામ રાખવાનું છે. તમે શું નામ વિચાર્યું? ના રે ના, ઈ થોડું તમને કહેવાય. તમે બે જે નામ વિચાર્યું ને એ નામ તો હાલશે જ નહીં. મેં જે નામ વિચાર્યું ને એ જ નામ રાખવાનું છે. તમે શું નામ વિચાર્યું? ભૂખ. હે ભૂખ? એવું કેવું નામ વિચાર્યું? એને ખાવા બહુ જોવે ને એટલે. હવે એવું નામ થોડું હાલે. મેં મસ્તીનું નામ વિચારેલું છે, ઈ જ નામ ભોળા દાદાના માણસનું રાખવાનું છે. એ હારું. હેરમકા, હજી પૂછી કેમ ન આવ્યા? ઈ બહાર ગામ ગયા છે, મને પૈસા આપ્યા અને એમ કીધું નામ ચાલુ રાખજો. ઠીક. હાલે પૈસા. ઓલા બધા પૈસા આપે ને એ પૈસા મને પછી આપી દેજે. કેમ? લે, હું તારા નામાકરણનો કેટલો બધો ખર્ચો કરું તો પૈસા મારા જ હોય ને. પણ પૈસા તો બધા મને આપે તો પૈસા મારા કહેવાય. તો પૈસામાં આપણો બેનો અડધો ભાગ. એ હારું. એમ બકુલભાઈ આવ્યા? જો બોલો, તમારા માણસને બાજોટ ઉપર બેહાડી દીધો ને? હા, ખાડા હાથનો બાજોટ ઉપર બેહાડી દીધો. કઈ નામ રાખ્યું કે નહીં? ના ના, હજી કાંઈ નામ રાખ્યું ના. તો સુખાભાઈ એવું નામ રાખો. સુખો નામ બહુ સારું, તમને સુખી કરશે. ઈ વિચારવા જેવું ખરું. બકુલભાઈ, મને સાંજલે તો કરો. હા, પણ તે તો કેટલા બધા પૈસા ગણ્યા ને. પણ એમાંથી હું 10 ની નોટ ગોતતો હતો. પણ કઈ હાવ 10 રૂપિયા થોડા હોય? જમણવાર પ્રમાણે તો પૈસા આપવા જોવે ને. જમણવાર રહી રાખ્યો. એ તો ઉપાય દો. આ લેલા રૂપિયો 11 રૂપિયા બસ. 11 રૂપિયા ને પાછા આપી દેતો. એ ના ના, મેં પ્રેમથી એના હાથમાં 11 રૂપિયા આપ્યા. મારે પૈસા પાછા ન લેવાય. પણ કઈ હાવ 11 રૂપિયા થોડા હોય? હવે ભોળા મારી કેપેસિટી પ્રમાણે બરોબર જ છે. મમરાભાઈ ની કઈ બાજુ છે? એ મમરાભાઈ આમ રસોઈ બનાવે. જો તો હું એ બાજુ જાઉં. ભોળા દાદા, 11 રૂપિયામાં તમારો ભાગ નહીં હો. કેમ? તમે તો બકુલભાઈ ને પૈસા પાછા આપી દેવાનું કહેતા હતા, તો હવે 11 રૂપિયા મારા એકલાના. ના રે ના, પૈસામાં હરખો ભાગ. કેમ પણ બટેટાના શાકની સુગંધ કેમ આવે? હવે એ તો ખાવી પછી ખબર પડશે. આ બાજુ દવા હું સાથે દેખાતું ને રસોઈ બને છે. એ દવા નથી સાટતો, અત્યારે સાટું. પણ પંપ તો દવા છાંટવાનો છે ને. એ ભોળાભાઈ 500 વીઘામાં અત્યારે સાટવાનું કીધું, એટલે મોટા પંપથી અત્યારે સાટું. યો બોલો, ભોળા દાદા ખરા હશે. એટલું બધું અત્યારે લાવ્યા, મને રસોઈ બનાવવાના પૈસા નહીં આપે. પણ એમાં મને શું કે ભોળાભાઈ ને કે ને હાઈ તો કેવું જ પડશે ને. એમ તા ટીકમ કેમ દેખાતો નથી? ઈ તો આવવાનું કહેતો હતો પણ મેં ના પાડી. કેમ? હવે જમવા હાટું થઈ ખોટું હું ટિકિટ ભાડું બગાડવું? હું અહીંયા શું જ કે ને. ઠીક. યો બોલો, અત્યારની સુગંધ એમ આવે. આવો. આ બાજુ રસોઈ બનતી લાગે ને? હા, શું છે મેનુ? મોતીસૂરના લાડવા. પછી બસ આગળ નહીં બોલતા, મોઢામાં પાણી આવી ગયું. યો બોલો, હજી તો આવ્યો છે ત્યાં તો જમવાની ઉતાવળ. એ હું તો કારું નો આવ્યો, ભોળા દાદાના માણસના હાથમાં પૈસા દઈને આવ્યો. હે બકુલભાઈ, તમે કેટલા પૈસા આપ્યા? 11 રૂપિયા. કેમ 11 રૂપિયા છે? તો એના ક્યાં લગન છે? નામાકરણ છે, એમાં એટલા જ હોય. હારું છું તમે મને કીધું, મને ખબર પડે ને મારે એના કેટલા પૈસા દેવા ઈ. તમારે વધારે પૈસા દેવા હોય તો દેજો, તમારા લગન બાકી છે ને, સાંગલામાં પૈસા પાછા આવશે. ના રે ના, એ તો હું મફતમાં રસોઈ બનાવી દઉં છું, હજી મારે એના હાથમાં પૈસા દેવાના. તો તમારી ઈચ્છા.
અને જાવ તમે ભોળાદાદા માણસને સાંગલા ને એવું જ કરી આવો. પણ બકુલભાઈ શાક બળી જાય તો અરે શાકની હું ધ્યાન રાખું. એ હારું. હાલો હાલો. ભોળાદાદા જાઓ તમે રસોઈ વિભાગમાં આંટો મારી આવો. રસોઈ બની કે નહીં ખબર તો પડે. ના રે ના, હું તો અહીંયા જ બે આવવાનો છું. કેટલા પૈસા આવે ઈ મને ખબર તો પડે. તો એક કામ કરો, અહીંયા તમે પૈસા રાખો. લાય. ના રે ના, પૈસામાં મારો ભાગ છે. એટલે ટેપ તો ધીમો વગાડો, કાઈ સંભળાતું નથી. પણ આપણે ક્યાં દરરોજ માયક વગાડવાનું હોય? આજ એક દિવસ માયક વગાડવાનું છે. એ હારું. ભોળાદાદા કાઈ નામ વિચાર્યું કે નહીં? ના ના, હજી કાંઈ નામ વિચાર્યું ના. તો પણ એક કામ કરો ને, મૂકો રાખો ને. મુકાભાઈ નામ બહુ સારું છે. આ ઈ નામે સારું છે. તો યો સાંડલા તો કરો. પૈસા છે કેટલાના છૂટા જોવે? 20 રૂપિયાના. હે, તો મમરાભાઈ 1111 રૂપિયા આપવાના લાગે. ના રે ના, બકુલભાઈએ ખાલી 11 રૂપિયા જ આપ્યા, એટલે હું 11 રૂપિયા જ આપીશ. પણ બકુલભાઈએ ભલે ને 11 રૂપિયા જ આપ્યા. જમરૂક કાકાએ અને અમથાભાઈ એને 50 રૂપિયા આપ્યા. પણ હું તમને મફતમાં રસોઈ બનાવી દઉં છું, તોય મારે પૈસા દેવાના. પણ આજ મારું નામાકરણ છે તો મને પૈસા તો આપવા જ જોવે ને. હે, વાતુમાં ભૂલાઈ ગયું, શાક બળી જાહે. ઉભા રહો, 20 રૂપિયા તો દેતા જાવ. એ હારું આવ્યો. એલા કેટલા પૈસા આવ્યા? એ 1631 રૂપિયા આવ્યા. હે, તો ભાગ પાડી લેવા છે. પણ મારું નામ તો પાડી લેવા ગયો, પછી પૈસાના ભાગ પાડવી. એ હારું. ભોળાદાદા જમવાનું તૈયાર થઈ ગયું છે, હાલો બધા જમવા બેસી ગયા. પણ ઉભા રહો ને, ખાવાની એટલી બધી હું ઉતાવળ. મારા માણાનું નામ ય નથી પાડ્યું. પણ પેલા જમી લેવી, પછી નામ પાડી દેવી. એ હાલો હાલો, ઉભો રે. તું બાજો ટુકડી ઉભો ન થાતો, હજી તારું નામ ય નથી પાડ્યું. એ હારું. હાલો હાલો. જો બોલો, જલ્દી મારું નામ પાડે તો હારું, મને તો બહુ ભૂખ લાગી. હાલો ને, તમારી થાળી બનાવી રાખી છે મેં. લ્યો. આ થાળી મારી નથી, ઓલી થાળી મને આપો. એ હારું તો લ્યો. યો બોલો, તમારે 5 લાડવા લઈ લેવાતા. પણ લાડવાની ક્યાં તાણ છે, ખાવ ને. હા, પણ ખાવાની એટલી બધી હું ઉતાવળ, હજી મારા માણાનું નામ ય નથી પાડ્યું. પણ મેં કીધું તો છે, સુખો નામ રાખી જો. સુખાભાઈ ફૂલ હારું નામ છે. તું કે ને એ નામ નથી રાખવાનું, મુકો નામ રાખી દો. મુકાભાઈ બહુ નામ સારું છે. ભોળાદાદા હું તો એમ કહું છું લુખો નામ રાખી દો. લુખો નામ નથી રાખવું, વિનો નામ રાખી દો. વિનુભાઈ નામ બહુ સારું છે. એ વિનો નામ નથી રાખવું, ઝીણો નામ રાખો. એ બધાથી નાનો જ છે ને. તમે કહો ઈ નામ નથી રાખવાનું હો, હું કહું ઈ નામ રાખવાનું છે. તું કે ને એ નામ નથી રાખવાનું, હું કહું એ નામ રાખવાનું છે. ભોળાદાદા જો લુખો નામ ન રાખવું હોય તો મારી હારે તમારો વ્યવહાર કાઢ. ભોળાદાદા વિનો નામ રાખી દો, નકર હું તમારી વાડી આવતો બંધ થઈ જાશ. વિનો નામ નથી રાખવાનું, ઝીણો નામ રાખ ભોળા. એ તમે તો ને, ઈ મારે નામ નથી રાખવું. મને ગમે ને ઈ હું નામ રાખી. તો હું પૈસા પાછા લઈ આવું. તો અમે પૈસા પાછા લઈ લેવી. અલા થાળી લઈને ભાગી જાજે, આવડે આવે છે. હે, ભોળા દાદા બધાને ભાવ દેતા લાગે એટલે દેકારો કરે. મમરાભાઈ હાલો. હે, લાવે અમારા પૈસા પાછા. પૈસા તો બધા બકુલભાઈ લઈને ઉઈ ગયા. હાલો. હે, થાળીમાંથી પૈસા ક્યાં ગયા? એ બકુલભાઈ લઈ ગયા. ઓય બાપા, પણ મેં તને કીધું તું તો ખરું, થાળી લઈને વિયો જાજે. પણ તમે તો મને કીધું તું નામ નો પડે ક્યાં સુધી બાજોટ ઉપરથી ઊભો ન થાતો. ઓય બાપા, આ તો હવે દે, હવે તારું નામ જ નથી પાડવું.